નમસ્તે વિદ્યાર્થી મિત્રો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ચિત્તલ ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી કાવ્ય નંબર 11 ઉર્મિલા ભાગ 1નો અભ્યાસ કરીશું. કવિનું નામ છે કવિ બોટાદકર. પૂરું નામ દામોદર કુશાલદાસ બોટાદકર. સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય. હવે આપણે સૌપ્રથમ શીર્ષક વિશે માહિતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને એવો પ્રશ્ન થાય કે ઉર્મિલા શું કોઈ હિરોઈન છે? પરંતુ ના, ઉર્મિલા કોઈ હિરોઈન નથી, પણ રામાયણની અંદર એક પાત્ર તરીકે ઉર્મિલા આવે છે, જે લક્ષ્મણજીની પત્ની છે. હવે આપણે બધા જાણીએ છીએ, કેમ કે ટીવીની અંદર આપણે રામાયણ પણ જોયેલી છે. તો લક્ષ્મણ રાજસુખનો ત્યાગ કરી રામ અને સીતાની સાથે વનમાં જવાનો નિર્ણય લે છે, કેમ કે તેના અંતરમાં બંધુ ધર્મની ભાવના વિશેષ છે. આથી વનમાં જતા પહેલા ઉર્મિલાની સંમતિ લેવા જતા લક્ષ્મણ એ અવઢનમાં છે. શું બોલવું ને શું ન બોલવું એની દ્વિધામાં છે. કૃતાપરાધથી તેની વાચા જાણે હણાઈ ગઈ છે. લક્ષ્મણની દીનવાણીમાં તેની બંધુ ધર્મ નિભાવવાની કેવળ ફરજ નથી, પણ બંધુ પ્રત્યે અસીમ પ્રેમ પણ છલકાય છે. તેમ કરવા જતાં પોતે નિરપરાધી પત્ની ઉર્મિલાને અન્યાય કરી રહ્યો છે એવી ગુનાહિત લાગણીનો એકરાર પણ કરે છે. ઉર્મિલા તેના બંધુ ધર્મમાં અવરોધરૂપ બનતી નથી. પત્નીની તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ જોઈને લક્ષ્મણ ઉર્મિલાને એક શૂરવીર યોદ્ધા સાથે સરખાવે છે. હવે કહે છે કે તમારા બંધુ ધર્મમાં અવરોધરૂપ શા માટે બનવું? પત્ની સાથે વનમાં જવા હઠ શા માટે પકડું? એના કરતાં હૈયું ચીરાઈ જાય તેવી વેદના સહી લઈશ. ઉર્મિલા આ ઘટનાને આટલી હદે સ્વીકારી લેશે એ લક્ષ્મણ માટે કલ્પનાતીત હતું. તે ઉર્મિલાને સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાતમાં જા અને દિવ્ય કો દેવી સિદ્ધ તું સર્વતા થઈ કહીને પત્નીની પ્રશંસા કરે છે. હવે હું તમને જે આ વાત કરી રહ્યો છું એ રામાયણની અંદર જ્યારે રામને વનવાસ આપવામાં આવે છે, ત્યારે લક્ષ્મણ અને સીતાજી છે એ બંને સાથે જાય છે. પરંતુ હવે બને છે એવું કે સીતાજી છે એ રામની સાથે જાય છે, કારણ કે સીતાજી છે એ રામના પત્ની છે. હવે ઉર્મિલા જે છે એ લક્ષ્મણ પાસે હઠ કરતા નથી, કેમ કે ઉર્મિલાને ખબર છે કે વનમાં જવાથી કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે, અને ઉર્મિલા જે છે એ ખરા અર્થમાં પતિ ધર્મ છે એ નિભાવે છે, અને લક્ષ્મણજી છે એ તેનું બહુમાન કરે છે અને તેને સુરતમાં જવાનું બિરુદ છે એ આપે છે. ઉર્મિલાના પતિ પ્રેમ અને રાજધર્મ પ્રત્યેની નિષ્ઠા, કઠિન પ્રસંગે ધીરજથી વાસ્તવિકતાને સ્વીકારી લેવાની ક્ષમતા જોયા પછી લક્ષ્મણ હળવો થઈ જાય છે અને નિશ્ચિત મને રામ સીતાની સેવા કરવા વનમાં જઈ શકશે એની એને ખાતરી થાય છે. એ ઉર્મિલાને આલિંગન આપી દ્રષ્ટિથી દ્રષ્ટિ મેળવીને દીર્ઘ નિશ્વાસ નાખીને ઉર્મિલાથી છૂટો પડે છે અને રામ સીતાની સાથે છે વનમાં જવા માટે એ પ્રયાણ કરે છે. તો આવી હતી ઉર્મિલા. હવે આપણે જોઈએ છે કે લગભગ અત્યારે પણ રામાયણ છે એ ટીવી ઉપર ચાલતી હશે, ખબર નથી ચાલતી હોય કે ન ચાલતી હોય. તો આપણે જોઈએ તો રામાયણની અંદર જે ઉર્મિલાનું પાત્ર ટીવીની અંદર કેવું છે, વાસ્તવિક ઉર્મિલા કેવી હશે એ આપણને ખબર નથી, પણ ટીવીની અંદર આ ઉર્મિલાનું પાત્ર જે ભજવનાર સ્ત્રી છે એ કેવી દેખાતી હશે, હું તમને આજે એનો ફોટો બતાવું છું. તો તમે એનો ફોટો જુઓ. ટીવીની અંદર જે ઉર્મિલા છે એ કેવી છે, તો આ રહ્યો એનો ફોટો. તમે જુઓ, આ રામાયણની અંદર અત્યારે ટીવીમાં જે રામાયણ આવે છે, તો એની અંદર આ ઉર્મિલા તરીકે પાત્ર ભજવનારી સ્ત્રી છે. તો હવે કવિ બોટાદકરે જે આપણને કાવ્ય આપેલું છે એનો સાહિત્ય પ્રકાર ખંડ કાવ્ય છે. તો સૌપ્રથમ કવિ વિશે આપણે માહિતી મેળવીએ. હવે આપણે એ પણ વાત કરી ગયા છીએ કે કવિ બોટાદકરનું પૂરું નામ શું છે. તમને આવો હેતુલક્ષી પ્રશ્ન પૂછી શકે છે. તો તમારે યાદ રાખવાનું છે કે કવિનું પૂરું નામ છે દામોદર કુશાલદાસ
બોટાદકર, કેમ કે હેતુલક્ષી પ્રશ્નોમાં આવા પ્રશ્નો પૂછાતા હોય છે. કવિ અથવા તો લેખક વિશે પણ માહિતી પૂછાતી હોય છે. એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ઉર્મિલા કોણ છે? તો ઉર્મિલા લક્ષ્મણજીની પત્ની છે. તો આપણે સૌપ્રથમ કવિ વિશે માહિતી મેળવીએ તો દામોદર કુશાલદાસ બોટાદકરનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો. બોટાદના પોતે રહેવાસી હતી, એટલે અટક શું પડે છે? તો બોટાદ કર. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો. આ કવિ સંસ્કૃત ભાષા સાહિત્યના પણ સારા અભ્યાસી હતા. આ વિચાર કરો કે 6 ધોરણનો અભ્યાસ હોવા છતાં પોતે સંસ્કૃત ભાષા સાહિત્યના પણ સારા અભ્યાસી હતા. હવે એના કાવ્ય સંગ્રહો જોઈએ તો સ્ત્રોતસ્વીની છે, નિર્જરીની છે, રાસ તરંગીણી છે અને શેવલીની. આ એના કાવ્ય સંગ્રહો છે. ગૃહજીવનના ભાવોને સુંદર રીતે કવિતામાં વ્યક્ત કરનાર આ કવિએ પ્રકૃતિ અને ગ્રામ જીવનને પણ સુચારુ પદાવલીમાં ઢાળ્યા છે. હવે તમે જોઈ શકો છો કે જે કાવ્ય સંગ્રહના આપણે નામ લીધા, બરોબર, એ કાવ્ય સંગ્રહના નામો જો અહીં લખેલા છે તો તમે જોઈ શકો છો. આ જે પેરેગ્રાફ આપણને આપેલો છે એમાં કવિના કાવ્ય સંગ્રહો વિશે માહિતી આપણને મળેલી છે. અને કવિએ પ્રકૃતિ અને ગ્રામ જીવનને પણ સુચારુ પદાવલીમાં ઢાળ્યા છે. કવિતાની અંદર એ ગ્રામ જીવન પણ જોવા મળે છે અને સાથે પ્રકૃતિ પણ જોવા મળે છે. તેમણે રાસ પ્રકારની રચનાઓ પણ આપેલી છે. હવે આપણે જે ખંડ કાવ્ય જોવાનું છે તમે એ જોઈ શકો છો, કેમ કે તમારી પાસે પાઠ્યપુસ્તક તો છે. તો આ ખંડ કાવ્યની અંદર એ આપણને જુદા જુદા છંદ જોવા મળે છે. જેમ કે આપણે વાત કરીએ તો એક કયો છંદ છે? તો એક મંદાક્રાંતા છંદ છે, અનુષ્ટુપ છંદ છે અને શાર્દુલ વિક્રીડિત છંદ આપણને જોવા મળે છે. તો આ 3 પ્રકારના છંદ છે, એના લીધે આખું ખંડ કાવ્ય બનેલું છે. તો ધોરણ 10ની અંદર આપણે છંદનો પરિચય મેળવ્યો છે, છતાં પણ આપણે આજે આ 3 છંદ વિશે માહિતી મેળવી. તો ખાસ તમે ધ્યાન આપજો અને ધ્યાનથી સાંભળજો. હવે આપણે સૌપ્રથમ વાત કરીએ તો મંદાક્રાંતા જે છંદ છે તો એની અંદર આપણે જોઈએ છે કે બંધારણ જે છે, કેમ કે મંદાક્રાંતા છંદની અંદર વાત કરીએ તો બંધારણ છે, વર્ણ સંખ્યા છે, પછી સ્વરૂપ છે અને યતિ. તો આવી રીતે આ મંદાક્રાંતા છંદ છે બને છે. તો બંધારણ આપણે વાત કરીએ તો મ, ભ, ન, ત, ત, ગા, ગા. તો આ શું છે? મભન તત ગા ગા. આ શું છે? તો મંદાક્રાંતાનું બંધારણ છે. હવે એની વર્ણ સંખ્યા જે છે, અક્ષરની સંખ્યા કેટલી છે? તો 17 અક્ષરથી મંદાક્રાંતા છંદ બને છે. આપણે એ પણ જાણીએ છીએ કે 17 અક્ષરથી શિખરીણી છંદ પણ બને છે અને પૃથ્વી છંદ પણ બને છે. હવે આ 3 છંદ એવા છે જે 17 અક્ષરથી બને છે, પણ બંધારણ આપણે યાદ રાખીએ તો સરળતાથી આવા છંદ છે એના વિશે માહિતી આપણને મળી જાય. તો આનું બંધારણ શું છે? તો મ, ભ, ન, ત, ત, ગા, ગા. આ મંદાક્રાંતાનું બંધારણ છે. વર્ણ સંખ્યા કેટલી છે? તો 17ની વર્ણ સંખ્યા છે. સ્વરૂપ તો કે ગા, 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 ગા. પછી લ, 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 ગા, ગા, લ, ગા, ગા, લ, ગા, ગા. ગા એટલે ગુરુ અને લ એટલે લઘુ. તો આ એનું સ્વરૂપ છે. હવે યતિ જે છે એ કેટલા અક્ષરે જોવા મળે છે મંદાક્રાંતા છંદની અંદર? તો 4થા અને 10મા અક્ષરે યતિ જોવા મળે છે. હવે કાવ્ય સિવાયનું એક ઉદાહરણ આપણે યાદ કરીએ તો રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાઈ ગાજો. તો આ પંક્તિ જે છે એ મંદાક્રાંતા છંદમાં આપણને જોવા મળે છે. હવે શાર્દુલ વિક્રીડિત જે છંદ આપણને જોવા મળે છે, બરોબર, જો અહીં લખેલું છે શાર્દુલ વિક્રીડિત છંદ, તો આ છંદ વિશે આપણે માહિતી મેળવીએ તો એની અંદર આપણે બંધારણ જોઈએ તો એમાં શું આવે છે? તો મ, સ, જ, મ, સ, જ, સ, ત, ત, ગા. બરોબર, આ બંધારણ કોનું છે? તો શાર્દુલ વિક્રીડિત છંદનું છે. ખાસ તમારે યાદ રાખવાનું છે તો કે એની જોડણી જે છે, બરોબર, શાર્દુલ વિક્રીડિત
તો શાર્દુલ વિક્રીડિત જે છે એ કેમ લખાય છે? કેમ કે અમુક સમય હસ્વ દીર્ઘમાં આપણને ખબર પડતી નથી. તો ખાસ એની જોડણી છે તમે આ રીતે યાદ રાખો છો. તો એનું બંધારણ જે છે એ મ સ જ સ ત ત ગા. વર્ણ સંખ્યા કેટલી છે? તો કે 19 એની વર્ણ સંખ્યા છે. હવે એનું આપણે સ્વરૂપ જોઈએ, બંધારણ પ્રમાણે એનું સ્વરૂપ જોઈએ તો ગા 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 લ લ ગા લ લ લ ગા 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 લ ગા ગા લ ગા. લ એટલે લઘુ અને ગ એટલે ગુરુ. તો બંધારણ ફરીવાર બોલું છું, મ સ જ સ ત ત ગા. વર્ણ સંખ્યા 19 અને યતિ જે છે એ 12મા અક્ષરે આવે છે. તો કાવ્ય સિવાયનું બીજું ઉદાહરણ આપણે જોઈએ તો ઉગે છે સુરભી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશતી એકે નથી વાદળે. તો આ શું છે? તો શાર્દુલ વિક્રીડિતનું ઉદાહરણ છે. હવે આપણે વાત કરીએ તો જો અનુષ્ટુપ છંદ પણ આપણને અહીં આપેલો છે. બરાબર, આ જે કાવ્ય આપણે વાત કરવાના છે એ 3 છંદમાં વાત કરવાના છે. એક મંદાક્રાંતા છે, અનુષ્ટુપ છે અને શાર્દુલ વિક્રીડિત છે. મંદાક્રાંતા અને શાર્દુલ વિક્રીડિત છંદ વિશે આપણે માહિતી મેળવીએ. હવે અનુષ્ટુપ છંદ જે છે એની અંદર આપણે વાત કરીએ તો અનુષ્ટુપ છંદમાં 4 ચરણ હોય છે. દરેક ચરણમાં 8 અક્ષર હોય છે. તેમાં છેલ્લો અક્ષર ગુરુ જ હોય છે. યાદ રાખજો, અનુષ્ટુપ છંદની અંદર છેલ્લો અક્ષર જે છે હંમેશા ગુરુ જ લખાય છે. કદાચ જો લઘુ હોય તો પણ એને શું ગણવાનું છે? તો ગુરુ એને ગણવાનો છે. તેમજ દરેક ચરણમાં 5મો અક્ષર લઘુ તથા 6ઠ્ઠો અક્ષર ગુરુ હોય છે. કેટલા ચરણ હોય છે? તો એના 4 ચરણ હોય છે અને દરેક ચરણમાં 8 અક્ષર આપણને જોવા મળે છે. અને છેલ્લો અક્ષર દરેક ચરણના છેલ્લો અક્ષર જે છે એ કેવો આવે છે? તો ગુરુ આવે છે. અને જો કદાચ લઘુ આવે તો આપણે શું સમજવાનું છે? એને ગુરુ સમજવાનો છે. અને દરેક ચરણમાં 5મો અક્ષર છે એ લઘુ છે અને 6ઠ્ઠો અક્ષર ગુરુ હોય છે. તો આ રીતે અનુષ્ટુપ છંદ લખાય છે. હવે એનું ઉદાહરણ આપણે જોઈએ, કાવ્ય સિવાયનું ઉદાહરણ આપણે જોઈએ તો જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસીને જાતને સંતો અન્યને સુખ્યા કરે. તો આ જે છે એ અનુષ્ટુપ છંદનું ઉદાહરણ છે. હવે આપણે કાવ્ય વિશે માહિતી મેળવીએ તો સૌપ્રથમ મંદાક્રાંતા છંદની અંદર જે પંક્તિઓ આપણને આપેલી છે એના વિશે માહિતી મેળવીશું. હવે જે પંક્તિ છે, પ્રથમ મંદાક્રાંતાની જે પંક્તિઓ આપણને આપેલી છે એનું આપણે પઠન કરીએ. બરોબર, આ જો તો શોકાવેશે હૃદય ભરતી કંપતી ભીતિ હોતી ને ચિંતાથી જ્વલિત બનતી સભ્રમે વ્યગ્ર થાતી વારે વારે સ્વર સમજવા દૂર કઈ કાન દેતી ઊભી બાળા વિવશ બનીને બારીએ બહાવરી છે. આ પંક્તિ જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. તો તમારે એ રીતે પણ યાદ રાખવાની છે. ઊભી બાળા વિવશ બનીને બારીએ બહાવરી શી. તો તમને એવું પણ પૂછાય છે કે કયા છંદમાં છે? તો મંદાક્રાંતા છંદમાં આપણને આટલું આપેલું છે. હવે આપણે જોઈએ કાવ્ય વિશે તો આપણને બધાને ખબર છે કે જ્યારે દશરથ રાજા જે છે એ રામને એ વનવાસ મોકલે છે અને એની સાથે રામની સેવા કરવા માટે સીતાજી અને લક્ષ્મણજી સાથે જાય છે. હવે લક્ષ્મણજી જે છે પોતાના ભાતૃભાવ છે એ ભજવે છે, પોતાની ભાઈની સેવા માટે છે એ જાય છે. બીજી બાજુ ઉર્મિલા જે છે પોતાના કક્ષની અંદર જે આ સંવાદ થઈ રહ્યા છે, રાજા દશરથ છે, રામ છે, કૈકેયજી છે, પર આ બધા વચ્ચે જે સંવાદો થઈ રહ્યા છે એ દૂર કાન દઈને આ બધી વાતો છે સાંભળે છે. હવે શોકાવેશ પોતે છે અને પોતાના હૃદયની અંદર જે આ સંવાદો આવી રહ્યા છે એની ભીતિઓ પણ જોવા મળે છે. તો હવે જે ઉર્મિલા જે છે એ કેવી પરિસ્થિતિની અંદર એ સમય હશે? તો પોતાની અંદર છે એ દુઃખ છે. કેમ કે પોતાનો પતિ લક્ષ્મણ જે છે એ 14 વર્ષ માટે પોતાના ભાઈ એટલે કે રામની સેવા માટે જવાના છે. એટલે 14 વર્ષ પોતે પણ છે એ ઘરે રહીને વનવાસ ભોગવવાની છે. તો આવી સ્થિતિની અંદર વિચાર કરો, 14 વર્ષ માટે જવાનું છે. તો હવે એક દિવસ માટે એક દિવસ પણ પસાર થતો નથી.
આ તો 14 વર્ષ પસાર કરવાના છે, એટલે કે જેવી તેવી બાબત નથી. તો આવી રીતે ઉર્મિલા જે છે એ જે સંવાદો થઈ રહ્યા છે એ સાંભળી રહી છે ને ચિંતાથી જ્વલિત બનતી સભ્રમે વ્યગ્રતાથી પોતાની અંદર પણ ચિંતા છે, પોતે શું કરશે, શું બોલશે. જ્યારે લક્ષ્મણજી છે સંમતિ માટે આવશે તો પોતે કઈ રીતે સંમતિ આપશે. તો આ રીતે પણ ચિંતાથી પોતે છે એ પોતાના કક્ષમાં દરવાજા પાસે ઊભી રહી છે અને જે સંવાદો આવી રહ્યા છે એ પોતે સાંભળી રહી છે. હવે આપણે આગળ વાત કરીએ તો વારે વારે સ્વર સમજવા દૂર કંઈ કાન દેતી. હવે સ્પષ્ટ સંભળાતું નથી પણ થોડાક થોડાક અવાજો છે એ પોતાની પાસે આવી રહ્યા છે. શું ત્યાં બોલાઈ રહ્યું છે એ સમજવા માટે પોતાના કાન છે દેતી હોય છે અને સ્પષ્ટપણે પોતે સાંભળે છે. હવે કાન દેવા એટલે શું? તો કે કાન ત્યાં દેવા નહીં, પણ જે સંવાદો આવી રહ્યા છે પોતે ધ્યાનથી એ સાંભળી રહ્યા છે. ઊભી બાળા વિવશ બનીને બારીએ બહાવરી શી. તો આ બાળા એટલે કોણ? તો ઉર્મિલા. ઉર્મિલા એટલે કોણ? તો કે લક્ષ્મણજીની પત્ની. હવે આ ઉર્મિલા જે છે એ વિવશ બની ગઈ છે અને પોતે પોતાના કક્ષમાં ઊભી ઊભી આ જે સંવાદો એ થઈ રહ્યા છે એ પોતે જોવે છે. તો આ રીતે એ મંદાક્રાંતા છંદીને આપણે આટલી વાતો કરી. હવે ઉર્મિલા જે છે પોતાના કક્ષની અંદર એ આટલી વાતો છે એ સાંભળી રહી છે. હવે આપણે જે વાત કરવાની છે એ અનુષ્ટુપ છંદની અંદર વાતો કરવાની છે. તો હવે લક્ષ્મણજી છે એ ઉર્મિલાની સંમતિ માટે આવી રહ્યા છે. તો આપણે જોઈએ અનુષ્ટુપ છંદની અંદર. અનુષ્ટુપ છંદમાં પણ આપણે વાત કરી કે દરેક 4 ચરણ હોય છે, દરેક ચરણમાં 8 અક્ષર હોય છે અને છેલ્લો અક્ષર ગુરુ હોય છે. તો તમે આ પંક્તિ પણ જોઈ શકો છો. તો એ પ્રમાણે બને છે. હવે આપણે જોઈએ તો ધનુર્બાણ ગ્રહી હાથે ને વાઘા વનના સજી દૂરથી આવતો દેખે વહાલાને કંઈક વેગથી ચિરાયું ચિત ઓચિંતું વજ્રપાત થયો શિરે ઢળતી સહસા ઊભી સંકટે ગ્રહી દ્વારને હજારો વસમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા તો એ ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખી થવા કૃતાપરાધ શો આવી ઊભો દિનમુખે પતિ સંબોધી સ્નેહના શબ્દો વધે ધીમે વિવેકથી. હવે આપણે જે વાત કરવાની છે અનુષ્ટુપ છંદની અંદર વાત કરવાની છે કે લક્ષ્મણ જે છે પોતાના પત્ની આગળ સંમતિ માગવા માટે આવી રહ્યો છે, કેમ કે પોતાના ભાઈની સેવા માટે 14 વર્ષ માટે વનમાં જવાનું છે. તો હવે સંમતિ મેળવવા માટે છે પોતાની પત્ની ઉર્મિલા પાસે આવી રહ્યો છે અને એ સમયે લક્ષ્મણજી છે એ વનના કપડાં પહેર્યા હોય છે અને ધનુર્બાણ જે છે એ હાથમાં લીધેલું હોય છે. વાઘા એટલે કપડાં, વનના સજી. તો વનના જે કપડાં જોઈએ રામાયણની અંદર આપણે ટીવીમાં જોતા હશું કે રામ છે, લક્ષ્મણજી છે, સીતાજી છે, તો વનના કપડાં સજીને એ આ રીતે તૈયાર થયા હોય છે એમ. તો દૂરથી આવતો દેખે વહાલાને કંઈક વેગથી. ઉર્મિલા જે છે પોતાના પતિને એ દૂરથી આવતો જોવે છે. પોતાને ખબર છે કે લક્ષ્મણજી આવશે પોતાની પાસે તો પોતે શું કહેશે. વહાલા એટલે કોણ? તો કે લક્ષ્મણજી. અને મને શું કહેશે? તો કે મારી સંમતિ લેશે, રામની સેવા માટે જવું છે, આ રીતે વાતો પણ કરશે. પોતાને બધી ખબર છે કેમ કે પોતે જે કાંઈ સંવાદો થઈ રહ્યા હતા એ પોતે સાંભળ્યા હતા. ચિરાયું ચિત્ત ઓચિંતું વર્ષપ્રાત થયો શિરે. હવે ઉર્મિલાનું ચિત્ત જે છે એ ઓચિંતા ચિરાઈ ગયું છે, કેમ કે સ્વાભાવિક છે પોતાનો પતિ છે એ એક દિવસ માટે નહીં પણ 14 વર્ષ માટે છે પોતાનેથી વિખોટો થવાનો છે અને જાણે વજ્રપાત થયો હોય એવું એને થાય છે. પોતાનું હૃદય પણ છે ચિરાઈ ગયું છે. પોતે ભાનમાં નથી, શું બોલશે, શું કરશે એનું કાંઈ ઠેકાણું નથી. જે જગ્યાએ ઊભી છે એ કેવા વેશે ઊભી હશે, કઈ હાલતમાં ઊભી હશે એ પણ એને ખબર નથી. તો ઢળતી સહસા ઊભી સંકટે ગ્રહી દ્વારને. માંડ દ્વાર એટલે દરવાજાને પકડીને પોતે એ ઊભી છે, કેમ કે ચિંતા પણ ઘણી બધી છે. પોતાનો પતિ છે એ હવે આવશે અને આ રીતે પોતે વાતો પણ કરશે. તો આ રીતે પણ છે એ આ ઉર્મિલા જે છે એ ઊભી છે. હજારો વસમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. ઘણા બધા વિચારો, તર્કો એટલે વિચારો, મનની અંદર ઘણા બધા વિચારો પણ ઉદ્ભવી રહ્યા છે. પોતે શું બોલશે, લક્ષ્મણજી આવશે તો કઈ રીતે વાતો કરશે, આવા ઘણા બધા વિચારો છે એની મનની અંદર થયા કરે છે. તો એ ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખી થવા છતાં પણ છે પોતે ધીરજ
રાખીને પોતાના પતિની આગળ છે એ વાતો કરશે, એ રીતે એ ત્યાં બાજુમાં ઊભી છે. એનો પતિ જે છે લક્ષ્મણજી એ પોતાની પાસે આવશે ત્યારે પોતે શું બોલશે એ ધૈર્ય ધારીને પોતે ઊભી છે, દરવાજા પાસે ઊભી છે. કૃતા પ્રરાશો આવી ઊભો દીન મુખે પતિ. હવે લક્ષ્મણજી છે એ દીન મુખે ઉર્મિલા પાસે આવીને ઊભો રહ્યો છે. પોતાનો કઈ વાક છે એવું માનીને પોતાની પત્ની આગળ એ ઊભો છે. કઈ પ્રકારનો વાક નથી, એમ કે તો સારું છે, ભાઈની સેવા માટે જવાનું છે, છતાં પણ પોતાનો કંઈક વાક હશે. અને ઉર્મિલા આગળ છે આવા દીન મુદ્રામાં છે, એટલે ગરીબ, દીન એટલે ગરીબ, પણ દીન મુદ્રામાં પોતે છે ત્યાં ઊભો છે. સંબોધી સ્નેહના શબ્દો વધે ધીમે વિવેકથી. તો આ રીતે લક્ષ્મણજી છે પોતાની પત્ની આગળ એ સંબોધી સ્નેહના શબ્દો વડે ધીમે વિવેકથી, વિવેકથી છે પોતાની પત્ની આગળ છે ઊભો છે. અને આ રીતે પોતે એ ઉર્મિલા આગળ છે પોતે સંમતિ માગે છે કે રામ સીતાજી છે એ વનમાં જાય છે, તો નાના ભાઈ તરીકે મારે મોટા ભાઈની સેવા માટે સાથે જવું જોઈએ. તો આ રીતે પોતે વિવેકથી બોલે છે અને ઉર્મિલાની સંમતિ એ માગે છે. હવે આપણે વાત કરીએ તો શાર્દૂલ વિક્રીડિત જે છંદ છે એની અંદર એ શું વાત થાય છે. જો આ જે આપણે વાત કરવાની છે, હવે શાર્દૂલ વિક્રીડિત છંદમાં આપણે જોવાનું છે કે કેટલા અક્ષર હોય છે. વર્ણ સંખ્યા છે એની 19 છે. બંધારણ શું છે તો મ સ જ સ ત ત ગા, આ એનું બંધારણ છે. 19 અક્ષરમાં શાર્દૂલ વિક્રીડિત છંદ જોવા મળે છે. તો હવે આપણે વાત કરીએ કે વહાલી જાય રઘુપતિ વન વિશે સીતા જતા સંગમાં. હવે લક્ષ્મણજી છે ઉર્મિલા પાસે આવી ગયા અને હવે એ ઉર્મિલાને વાતો કરે છે કે સીતાજી પણ છે એ રામની સાથે જાય છે, તો મારી પણ ફરજ છે મોટા ભાઈની સેવા માટે મારે પણ સાથે જવું જ હોય. તો આ રીતે લક્ષ્મણજી છે એ શાર્દૂલ વિક્રીડિત છંદની અંદર ઉર્મિલાને સમજાવે છે કે રઘુપતિ એટલે કોણ? રામ. તો રામ જે છે એ પિતાની આજ્ઞા માનીને વનમાં જાય છે અને સાથે સીતાજી પણ જાય છે, તો મારે પણ એની સાથે જવું જોઈએ. તેના સેવન કાજ સંગ વસવા મારે જવું સર્વથા. તો એના સેવા માટે એના કેમ કે 14 વર્ષ માટે જાય છે, તો મને ખબર છે કે વનની અંદર કેટલી બધી મુશ્કેલીઓ આવવાની છે, તો મારે મારા ભાઈની સેવા માટે સાથે જવું જોઈએ. તો આ રીતે લક્ષ્મણજી છે ઉર્મિલાની સંમતિ માગે છે. વેઠે એ વનવાસના વિકટ હા કષ્ટો શરીરે અતિ. તો હવે લક્ષ્મણજી પણ વાત કરે છે કે રામ જે છે વનની અંદર જશે તો ઘણી બધી મુશ્કેલી, વનની જે મુશ્કેલી છે એ પોતે સહન કરશે અને હું અહીં રહીને આ રાજ સુખ ભોગવીશ. તો નાના ભાઈ તરીકે મારે મારા ભાઈની સાથે જવું જોઈએ, કેમ કે વનની અંદર છે એ ઘણા બધા સંકટો ભોગવવાના છે. હવે આપણે જોઈએ ને હું મહેલ વિશે વસુ સુખ થકી એ યોગ્ય ભાષે નહીં. અને હું અહીં મહેલમાં રહીને આ મહેલનો સુખ છે એ ભોગવું એ યોગ્ય નથી. આજે આપણે જોઈએ છે કે ઘરની અંદર બે ભાઈઓ હોય તો કેવા સંપીથી રહેતા હોય છે, સુખ દુઃખની અંદર બંને ભાઈઓ છે એકબીજાને મદદ કરતા હોય છે. તો આ બધું આપણને રામાયણમાંથી શીખવા મળે છે કે ભાઈ ધર્મ જે છે, બંધુ ધર્મ આપણે કઈ રીતે નિભાવો. કેમ કે લક્ષ્મણજી છે પોતાના ભાઈની સાથે એ વનમાં જાય છે, તો નાના ભાઈ તરીકે છે એ મોટા ભાઈની સેવા કેમ કરવી, તો આ રામાયણ જે છે આપણને શીખવાડે છે. તો આ રીતે મંદાક્રાંતા છંદમાં વાત કરી, અનુષ્ટુપ છે, શાર્દૂલ વિક્રીડિત છંદમાં આપણે વાત કરી. કાવ્ય અધૂરું છે, પરંતુ ભાગ 2 ની અંદર આપણે આ કાવ્યનું પૂરું કરીશું. તો ભાગ 2 માં આપણે ઉર્મિલા ખંડ કાવ્યમાં અધૂરું રહેલ કાવ્યનો અભ્યાસ કરીશું. અસ્તુ.